ગઈકાલે 1:38 મિનિટે જે બનાવ બન્યો અકલ્પનીય હતું, આઘાતજનક હતું. કોઈ સ્વપ્ન પણ વિચારી ન શકે. અને ભારત દેશ તો હિબકે ચડ્યો, પરંતુ સમગ્ર વિશ્વ આ કાર્યને આ ઘટનાને લઈને સ્તબ્ધ થઈ ગયો છે. 242 લોકો સવાર હતા પ્લેનમાં અને કુલ મળીને 294 લોકો આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે એવા પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે. સૌથી જેના પરિવારનો વ્યક્તિ ગયો એના માટે બધા જ સ્વજન સરખા જ હોય, પરંતુ આપણી એક ભારતની સંસ્કૃતિ અને આપણી પરંપરા છે કે લાખો મરે, લાખોનો પાલનહાર ન મરે. જી, રાજા રજવાડાઓના વખતથી પણ આ એક સ્લોગન હતું કે લાખો મરે પણ લાખોનું પાલનહાર ન મરે. જી, અને આ ઘટનામાં આપણો લાખોનું કરોડોનું પાલનહાર અને સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી તરીકે અગર જો કોઈ પ્રસ્થાપિત થયા હોય તો આ ગુજરાતના સપૂત આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબ. જાલમસિંહભાઈ, ગઈ તારીખ 20ના રાજકોટ ખાતે હું ગયો હતો. મારા પૌત્ર અને પૌત્રીને લગ્ન હતા. જી, એને હું વિજયભાઈને ઘરે ગયો, એને કાર્ડ આપ્યો. અંજલિબેન પણ ત્યાં હાજર હતા. ત્યારે મને કીધું કે વાસણભાઈ, તમારા બેન તો નહીં આવી શકે, એ તો ત્યાં દીકરીને ત્યાં લંડન જવાના છે, પણ હું ચોક્કસ આવીશ. જી, એવો સધિયારો આપ્યો હતો. અને તે દિવસે કુદરતી 26 તારીખે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનું એવું થયું, આવવાનું થયું. કચ્છની મુલાકાત, અમદાવાદની મુલાકાત, તેના કારણે વિજયભાઈ આવી ન શક્યા. અને ગઈકાલે આ બનાવની આપણે વાત સાંભળતા હૃદય દ્રવી ઉઠ્યું. જી, પરમ કૃપાળુ પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ આ બધા જ લોકોને સ્વર્ગવાસમાં સ્થાન આપે અને આ લોકો ઉપર, પરિવારજનો ઉપર જે આવી પડેલી આપત્તિજનક ક્ષણોમાં ભગવાન એને ખૂબ શક્તિ આપે અને વિજયભાઈ અને બાકીના બધા જ સ્વજનોને પરમ કૃપાળુ પરમાત્મા એમના ચરણોમાં સ્થાન આપે.